અરવિંદ કેજરીવાલે દારૂ કૌભાંડ સાથે સંકળાયેલી મની લોન્ડરિંગ કેસમાં હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે। હાઈકોર્ટે મંગળવારે ઈડી દ્વારા ધરપકડ અને ત્યારબાદ રિમાન્ડ વિરુદ્ધ દિલ્હીના મુખ્યપ્રધાનની અરજી ફગાવી દીધી હતી। ત્યારે હવે અરવિંદ કેજરીવાલ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે। શું છે સમગ્ર મામલો, જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું છું આપની સાથે ભાર્ગવ મકવાણા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કેજરીવાલની અરજી ફગાવી દેતા દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે ઈડી દ્વારા એકત્રિત કરવામાં આવેલી સામગ્રી દર્શાવે છે કે અરવિંદ કેજરીવાલે ષડયંત્ર રચ્યું હતું। ત્યારે આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે તેમને આશા છે કે સુપ્રીમ કોર્ટ એ જ રીતે કેજરીવાલને રાહત આપશે જેવી રીતે તેમણે તાજેતરમાં આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સભ્ય સંજય સિંહને જામીન આપ્યા હતા। ભારદ્વાજે કહ્યું હતું કે અમે હાઈકોર્ટનું સન્માન કરીએ છીએ, પરંતુ સન્માનપૂર્વક કહીએ છીએ કે અમે તેના આદેશ સાથે સહેમત નથી। આપને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલની 21 માર્ચે દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી। એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અનેક સમન્સની અવગણના કરવા બદલ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી। સીએમ કેજરીવાલ હાલ 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે। અરવિંદ કેજરીવાલના કેસ સંબંધિત તમામ સમાચારો સૌથી પહેલા જોવા માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ